નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, મહાસુદ પાંચમ, શુક્રવાર, તારીખ 23/1/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:23 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:19. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં પોતાના આરોગ્યને જાળવીને ચાલશો તો લાંબુ જીવન જીવી શકાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે નબળા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર: કોઈનું કહેલું ન માનવું એ આપણી મરજીની વાત છે, પણ કોઈનું સન્માન જાળવવું એ આપણા સંસ્કારની વાત છે. આ બાબતે હંમેશા ધ્યાન રાખો. કોઈનું પણ અપમાન નહીં કરો, એનું માન જાળવી રાખો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. શીરવા થતા હોય તો 1 ગ્રામ મરીનું ચૂરણ, બારીક ચૂરણ, ચોખ્ખા ઘી સાથે ભેળવીને દિવસમાં 2 વાર ચાટીએ ને સવાર સાંજ, તો શીરવા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આપણા જીવનમાં આપણે આપણો શત્રુ ઊભો નહીં કરીએ, કારણ કે માનવીનો જે શત્રુ છે ને એ પોતાનું સ્વયંનું સર્જન છે. આપણે જ આપણા દુશ્મનને ઊભો કરીએ છીએ અને એને ના કરીએ તો આપણા જીવનમાં સંઘર્ષ બહુ ઓછો થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળને જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. મનમાં રહેલી દરેક ઈચ્છાઓ આજે આપણે પૂર્ણ કરી શકીશું. આજે તમારામાં રહેલી વાકચાતુર્યતા અને કુશળતા, આનો ઉપયોગ કરીને તમે સામાજિક કામોને સહેલા બનાવી લેશો. આજે ઘરમાં કોઈ નાનકડો માંગલિક પ્રસંગ જરૂરથી ઉજવશો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કાર્યમાં વિલંબ આવતો દેખાય છે. મિત્રો, વિલંબ આવે તો તમે ચિંતા બિલકુલ નહીં કરતા, કારણ કે પરિવારના દરેક સભ્ય તમારી સાથે ઊભેલા છે. આજે આ બધી બાબતો સકારાત્મક રહેવાની છે ને આ સકારાત્મકતા તમારા પરિણામને એકદમ ચોક્કસ રીતે મજબૂત બનાવીને તમારી સાથે ઊભું રહેશે. આજે છે ને પરિવારના સહયોગથી આપણે વિરોધી સામે પ્રગતિ કરી શકશું. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે જે લોકો ખાસ કરીને નોકરી કરે છે ને એ લોકો માટે ફાયદાનો દિવસ છે. નોકરીમાં તમારી કદર થશે. આજે વેપારીઓ માટે કંઈક પ્રગતિ આવતી દેખાય છે અને કંઈ નવી તકનું સર્જન પણ થઈ રહ્યું છે. આજે આર્થિક રોકાણ પૂર્વ આયોજન કરીને કરશો તો ફાયદો જરૂર મળશે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે પણ આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે રોજિંદા કાર્યથી હટીને કંઈક નવું કરશો અને નવા કાર્યથી તમને સારો ફાયદો મળે. આજે આર્થિક ક્ષેત્રમાં વિચારીને કરેલું કામ ચોક્કસ તમને મોટો આર્થિક ફાયદો અપાવી જાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાને આજે પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય. આજનો કરેલો પ્રવાસ સારા ફાયદા અપાવી જાય, આર્થિક પાસાને મજબૂત કરી જાય. આજે આર્થિક બાબતમાં કોઈ સાહસ કરો પણ એ નાનું કરજો. બહુ મોટું સાહસ કદાચ તમને ક્યાંક ને ક્યાંક વિલંબમાં મૂકી દે. આજે બપોર પછી સારા સમાચાર તમને પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે ધન ખર્ચ પર ધ્યાન આપવાનું છે. આજે આ બાબતને જાળવી લેશો તો બાકી બધી વાત સરળ છે. આજે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે એની પર ધ્યાન આપજો. એમાં તમને સારી સફળતા મળે અને ઝડપથી તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકો. કન્યા રાશિવાળાને આજે વિદેશથી સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું?
લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે બચત વધારવાનો દિવસ. આજે નાણાકીય બાબતોમાં તમને સારી સફળતા મળે, સારી ઇન્કમ તમે કરી શકો ને એના કારણે તમે તમારી બચતને વધારી શકો. આજે સામાજિક કામોમાં પણ તમને સારી સફળતા મળતી દેખાય છે. આજે તમે છે ને ખોટી ચિંતાઓ નહીં કરતા, એનાથી દૂર રહેશો ને તો દિવસ સરસ છે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના હરીફોથી સાચવીને રહેવાનું છે. આજે તમારામાં રહેલી જે વાકચાતુર્યની કળા છે એનો ઉપયોગ તમારે કરવો પડશે, તો આજના કામને તમે સહેલા બનાવી શકશો. આજે ગુસ્સા પર અને આવેશ પર સંયમ રાખવો ખૂબ જરૂરી. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે મિત્રોથી સાવધાની રાખવાની છે. આપણો નજીકનો મિત્ર આજે આપણી સાથે કંઈક છેતરપિંડી કરે તો નવાઈ નહીં પામતા. આજે આર્થિક બાબતોમાં જે આપણી કઠિનાઈ હતી તે પૂર્ણ થતી જાય અને આવકના નવા સ્ત્રોત આપણે ખોલી શકીએ. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે માનસિક ચિંતાઓને દૂર કરવાની છે. આજે ધાર્યા પ્રમાણેનું ફળ ન મળે તો ચિંતા નહીં કરતા. આજે થોડુંક ધ્યાન બપોર પછીના સમય પર કેન્દ્રિત કરશો તો તમારા કામો સરળતાથી પતાવી શકશો અને ધારેલું પરિણામ સાંજ સુધી મેળવી શકશો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે મનના ઉચાટને કંટ્રોલમાં રાખવાનો છે. આજે મનમાં ઉચાટ ભરેલો રહેશે ને તો તમે નિર્ણય નહીં લઈ શકો, અને નિર્ણય નહીં લઈ શકો તો તમારા કામકાજો આગળ વધી નહીં શકે. તો કુંભ રાશિવાળાએ આ બાબતમાં ખૂબ સાવધાની રાખીને આગળ ચાલવું. આજે બપોર પછી થોડું ધ્યાન કેન્દ્રિત કરશો તો વિલંબમાં પડેલા કામોને આગળ વધારી શકશો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે તમારા વિરોધીઓ કદાચ તમારી સાથે સમાધાન કરી શકે છે. આજે તમે કરેલી મહેનતનું સારું પરિણામ તમને પ્રાપ્ત થાય. આજે ગૃહસ્થ જીવનમાં મન મોટાવ ન આવે એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.